ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના બ્લોગમાં. બ્લોગની શરૂઆત ઘરેથી કરી રહ્યા છે. સરસ મજાનું જમી લીધું છે. 10:40 થઈ છે. જમી લીધા પછી છાશ તો પીને જવું પડે. જો આ ગરડી છાશ, જીરું, ગરમીમાં ખૂબ જરૂરી છે છાશ. જો આવી ગયા છે મેડમ, આપનું સ્વાગત છે. આવા છાશ બાસ મળી ગઈ છે. સરસ મજા, સરસ જોરદાર છાશ છે. ખાલી એવું છે. આજે યુનિવર્સિટી છે. કાલે વળગોડો હતો રાત્રે. રાતે વરઘોડો હતો એટલે આજે એમની યુનિવર્સિટી છે. હવે એમની યુનિવર્સિટી અને આપણે મીનાબુનની યુનિવર્સિટી. હા સરસ. દાદો એમ કેવું છે ફોન લઈને બેસી ગઈ છે. ના ચાલો. એ ગુસ્સો આવ્યો. એ પપ્પાને મારે છે. વેકેશન હોય ને બાળકોને, એટલે બાળકોને આપણે કેવું થાય કે ગરમી હોય તો બહાર જઈ શકતો નહીં. આપણે એમને સમજાવીએ કે ભાઈ ગરમો રહો તમે, ગરમો રહો એટલે પછી ફોન વાપરવા પડે. તકલીફ એ થાય છે. પછી આપણે લડીએ છીએ, પછી આપણને સામે લડે છે છોકરો. આજો હા ફોન લઈને જોવા બેસી ગયો છે. તારે શું કરો છો? કસરત કરો છો? એની કસરત કરો છો? 1 2 3. ગરમી બી કરે છે નહીં હો. એ સાનું ગરમીમાં જો ના પાડે છે. એક જો આ હા ફોન તાર મેડમ જોઉં છું હો બ્લોગ. ઘરમાં સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. મિત્રો જો આપણે નીકળ્યા છીએ અત્યારે નગરપાલિકા ખાતે. મિત્રો બધા આવી ગયા છે. પાછા આપણે ફોર્ચ્યુનર જે ફરીને આવી છે ને, શ્રીનગર જઈને લદ્દાખ જઈને એમાં પણ બેસવાની તક મળી છે આપણને. આપણો નસીબ સારો બેસવા મળી આપણને. નગરપાલિકાના પ્રમુખ સસ્પેન્શન દૂર કરી દઉં. ના નથી કરવાના, એ તો જાહેર થશે એટલે વાત. આપણે સાચા પડીશું. ના તમે સાચા જ છો. જી જય હિન્દ. મોડાસા નગરપાલિકા, બાયડ નગરપાલિકાના પ્રમુખોની જાહેરાત થવાની છે. મેન્ડેટના આધારે આપણે ન્યૂઝ કવર કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે. અમારા શક્યભાઈ બધા બીજા કામમાં છે. વિપુલભાઈ કઈ ગયા? વિપુલભાઈ આગળ ગયા. ચલો સરસ. બસ પહોંચીએ તો બતાવીએ ક્યાં માહોલ છે. મેન્ડેટ પહોંચી ગયું છે લગભગ, એટલે માહોલ તો ચલો ઠીક છે. પણ ઇન્ટરવ્યુ જો અમે કવરેજમાં આવ્યા છીએ નગરપાલિકા પ્રમુખ. જો ફૂડ પ્રોટેક્શન છે અને આ બાજુ હજી વિધિ ચાલુ છે. આખી પ્રમુખ ઉપપ્રમુખ બનાવવાની પ્રક્રિયા. 12:30 છેલ્લું ટાઈમ છે. પછી નામ જાહેર થઈ જશે. સમીરભાઈ આખી ટીમ અમે સાથેથી બેઠા છે. જે આવે તમે બતાવે. આ પત્રકાર લાઈફમાં આવું એમ જો સાથે ટીમ બેઠા છીએ. કાલે શું કહું પ્રક્રિયા કરો પારદર્શક પત્રકાર સાહેબ પારદર્શક જેવું જ કહેવાય. ઓ બાપા ભીડ તો જો. પેડા આવ્યો છે. એક હાલ બીજો આવ્યો. મજા મારા ભાઈ ને એ પેડો ખા. હેલો બાઈક ચલો બાઈક. એ ભીડ લાગી જોઈએ. બાઈક જો મિત્રો કવરેજ થઈ ગયું છે સરસ મજાનું. અને શું કહેવાય કે જે નગરપાલિકાના પ્રમુખ છે મોડાસાના, એ જયશ્રીબેન પટેલ બન્યા છે. ઉપપ્રમુખમાં ગફુરભાઈ રબારી, તેમજ કારોબારી અધ્યક્ષમાં અનિલભાઈ પટેલ જે આપણા ગામના છે, અને દંડકમાં વિશાલભાઈ બાવસા.
અને આખી આ ટીમ છે અને સરસ મજાનું કવરેજ કરીને આવી ગયા હતા. અને હાલ જો નીકળી રહ્યા છે બજારમાં. બતાવો ગરમી બતાવું 43 અને જો સુમસામ. આટલી ગરમીમાં છે ને બહાર ના નીકળે જો કામ ના હોય ને તો. પણ અમારે છૂટકો નથી, કામ માટે જવું જ પડે છે. નવા ઘરે કામ ચાલે છે આપણા, એટલે ત્યાં પહોંચવું છે. ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે આપ બધા. ફેસબુક પર બી અને યુટ્યુબ પર બી સરસ કોમેન્ટો આવી રહી છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ માટેની, અને આપણે સૌનો ખૂબ ખૂબ આભાર એના માટે. તો જરૂરથી બસ આવી જ બ્લેઝિંગ રાખજો. જો મિત્રો સરસ કામ ચાલુ છે, ઘરની મુલાકાતે આવ્યા છીએ અને મહિના ભરવાનું છે પ્રમાણે કામ શરૂ થઈ ગયું. સરસ સોસાયટીમાં છીએ અત્યારે. સમાચારનો કવરેજ કરીને આવ્યા છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો કે સરસ કામ ચાલુ થઈ ગયું છે સરસ બધાના આશીર્વાદથી. અને બસ ઝડપી કામ પતી જાય. ભાવેશભાઈ ભાવેશભાઈ કેમ છો? બસ મજા. 2 શબ્દો. બસ ભારત માતા કી જય. ઓકે. નેક્સ્ટ સાલ નવો શૂટ બસ આટલે પેલો. મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે હાલ જે નવું નેક્સાનો શોરૂમ બન્યો છે સર્વિસ સેન્ટર મોડાસા ખાતે. મોડાસા જે બાયપાસ છે મોડાસાનો ત્યાં નવું બનાવ્યું છે. જો આપણે અત્યારે હાલ કસ્ટમર લોન્ચમાં બેઠા છે. દિવાંગ કુમાર છે, રાકેશભાઈ છે. અને આ રીતે જો ગાડી સર્વિસ થતી હોય ને તો તમને પાછળ આ રીતે દેખાય. અને એમની ઓફર આવી છે અત્યારે. ગાડી તમે સર્વિસ કરાવો ને લોક ખોલજો. રાકેશભાઈ લોક ખોલો. અત્યારે કેવું છે નેક્સાની હોય ગાડી કે મારુતિની ગાડી હોય એને નાની કોઈ બી ગાડી હોય તો એ લોકો ફ્રી સર્વિસ કરતા હોય છે. સમર વેકેશન રેડી નામનું છે. એમાં વાહનનું વોશિંગ થઈ જાય છે ફ્રીમાં, ફ્રી એસી ચેકઅપ થાય છે, ફ્રી સંપૂર્ણ વાહન ચેકઅપ થાય છે. તારીખ લગભગ લખી છે આમાં બુકિંગની. બુક સર્વિસ એપોઇન્ટમેન્ટ 11/5 થી 31/5 સુધી લખી છે. એટલે તમે એક ગાડી લઈને આવી શકો છો. અહીંયા ડીમાર્ટની બાજુમાં શોરૂમ આવેલો છે. અને તમામ તમારી ગાડી વોશિંગ બી ફ્રી થઈ જશે, એસીની સર્વિસ પણ ફ્રી થઈ જશે અને ખૂબ સારી સર્વિસ આપી રહ્યા છે. નવો શોરૂમ બને તો બધા જોયો જ હશે. આ રીતે સરસ મજાની લોન્ચ બનાવી છે કસ્ટમર માટે. તમે ગાડી સર્વિસ કરવા આવતા હો તો આ સરસ જગ્યા બનાવી શકી. મોડાસા શહેર માટે સારી વસ્તુ કહેવાય કે ભાઈ ડીમાર્ટ બન્યું, પછી આ નેક્સાનો શોરૂમ આવ્યો આખો, એટલે ખૂબ જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. અને આપણે ત્યાં સામે મારુતિનો છે. મારુતિમાં આપણે બધા જઈએ છીએ ત્યાં પણ સર્વિસ સારી મળે છે. પણ કેવું જે ગાડીઓ એટલી બધી વધી છે ને નેક્સાની કે મારુતિની, તો કસ્ટમરને રાહ ના જોવી પડે. ત્યાં પણ ગાડી જાય અહીં પણ આવે. પરંતુ આ નવી આખી બ્રાન્ચ છે એટલે અમને આવી એક શું કહેવાય કે મફતમાં વિના મૂલ્યે ગાડી ફ્રી ચેકિંગ ને ફ્રી વોશિંગ ને એ બધું કરાયું છે. જો આ રીતે આ કઈ ગાડી છે? કઈ છે? મને ખબર છે ફ્રોન્ક્સ છે. જો ફ્રોન્ક્સ તો બતાવે છે. હા આ બ્રિઝાનું બ્રિઝાઈ કઈ આવશે? જો આ આખું એનું બતાવે છે સેફ્ટીનું. ચેક થાય. જો ગાડી ધોવાઈ ગઈ છે સરસ નેક્સામાં. અત્યારે હાલ જે ચાલે છે ને ઓફર એમાં ગાડી વોશ કરાવી દીધી, તપાસ કરીને સર્વિસ પર ચેક કરી લીધી એમને. મારુતિ અથવા નેક્સાની કોઈ બી ગાડી હોય, વેગનાર હોય, સ્વિફ્ટ હોય, અર્ટિગા હોય, તમામ ગાડીઓ આ લોકો જે છે 31 તારીખ સુધીમાં ફ્રી વોશિંગ ફ્રી સર્વિસિંગ કરી આપતા હોય છે. તો જરૂરથી એક વાર વિઝિટ કરો. ઊભી રાખજો. જો આપણે નીકળ્યા છે ઘર તરફ. સામે સન સેટ થઈ રહ્યો છે. ગાડી વોશ કરે ને તો ત્યાં પણ જોજો 25 ડિગ્રી થઈ ગયું. એટલે ગાડી પર ઉનાળામાં એકાદ ફુવારો મારી દો અઠવાડિયામાં એક વખત તો ગાડીની સેફટી માટે ખૂબ સારું છે. અમને ખુદ આજે એવું લાગ્યું આ તમને કીધું. બોલો જય રમાપીર.